તો હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે। તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે, જે નવોદય પરીક્ષા પૂછાય છે એના આપણે શું છે, ટેસ્ટ નંબર 1 છે। તો ટેસ્ટ નંબર 1માં આપણે જે પ્રશ્ન હતા, કયો ભાગ હતો? ભાગ 6 અને 7માં। એટલે કે શું છે કે આપણે શું છે, બ્લોક પૂરા કરવાના છે। BLO બ્લોક પૂરા કરવાના છે। શું કહેવાય? ખૂટતી આકૃતિ શું કરવાની છે, આપણે પૂરી કરવાની છે। તો અહીંયા આગળ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આગળ જો કઈ આકૃતિ આવશે, જો તમે કે ચલો અહીં આગળ કઈ આકૃતિ ખૂટે છે, તો અહીં આગળ સિમ્પલ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ ભાગ કેવો છે, અંદર દબાયેલો છે। તો અહીં આગળ સામેવાળો ભાગ કયો આવશે? ઉપસેલો આવવો જોઈએ। તો ઉપસેલો ભાગ કયો આવશે? તમે જુઓ, ઉપસેલો ભાગ કયો આવશે વચ્ચે? ચલો આ તો ના જ આવે, કારણ કે બહુ જ બહાર નીકળી ગયેલો છે। ચલો હવે આ સી જુઓ તમે, સીમાં આટલો મોટો વળાંક છે ના, થોડો એવો વળાંક છે, તો આર્યો નહીં આવે। ચલો હવે એ અને બીમાંથી આપણને લાગવું જોઈએ। તો હવે જુઓ આગળ ખૂણો કેવો છે, ચાંચ આપેલી છે, હા, તો ચાંચ આગળ નથી, આગળ શું છે, સીધું જ છે। તો જવાબ શું આવશે આપણો? બી। કેમ કે અહીં જો ચાંચ ખૂણો આપેલો છે, તો આગળ 21માનો જવાબનો પ્રશ્નનો જવાબ શું આવશે? બી આવશે। ચલો હવે 22માં જુઓ, તો 22માં શું છે, હવે આગળ કઈ આકૃતિ સેટ થશે? આગળ આગળ આની અંદર કઈ આકૃતિ સેટ થશે? તો જુઓ, તો સૌથી પહેલાં જે ના આવતી હોય જોઈ લો, આ ના આવે। કેમ ના આવે? કારણ કે હાવ સપાટ છે। આ ના આવે, કેમ? નાનું છે। હવે જુઓ આ બે આકૃતિમાં તમને કન્ફ્યુઝન થશે। તો આ બંને આકૃતિ તમે જુઓ, તો આ બંને આકૃતિમાં કન્ફ્યુઝન શું થાય છે કે અહીં આગળ કેવો ભાગ છે? આ સીધો ભાગ છે, તો અહીંયા સીધો ભાગ છે, તો જવાબ એ આવે આપણો, બરાબર। બી કેમ ના આવે? કારણ કે અહીં ખૂણો અંદરની તરફ છે, બરાબર। આટલી ખબર પડી ગઈ। ચલો 21માં ખબર પડી ગઈ, 22માં ખબર પડી। ચલો 23માં શું છે આપણો? 23માં શું કહે છે, જુઓ ધ્યાનથી કે હવે આગળ ખૂટતી આકૃતિ કઈ આવશે જુઓ। તો સૌથી પહેલાં આપણને હોવી જોઈએ જે ના આવતી હોય, જુઓ ચલો આવું આગળ દેખાય છે, ના, આ તો ના જ આવે, આ ના આવે, આ ના આવે, તો જવાબ શું આવશે? માત્ર ને માત્ર એ એક જ આવશે। ખબર પડી ગઈ ને? કેમ ના આવે સાહેબ? ડાયરેક્ટ તમે ના પાડો છો। તમે અહીંયા આકૃતિ જો કેટલા વળાંક છે, 1 2 3, અહીં કેટલો વળાંક છે? 1, તો ના આવે। 1 2 તો અહીં ના આવે, 1 વળાંક છે તો એ ના આવે, તો જવાબ આપણો શું આવે? જવાબ એ આવે। શું આવશે? એ આવશે। ચલો હવે 24માં શું જવાબ આવશે? ચલો અહીં આગળ કેવી આકૃતિ છે, ધ્યાનથી જુઓ। હવે શું છે, આર્યો ભાગ આમ છે ને પછી આમ ગોળ વળાંક છે, આમ, બરાબર। તો અહીં આગળ શું છે, આર્યો ભાગ આમ છે, ડાયરેક્ટ ગોળ લીધો છે, તો આ જવાબ એ નહીં આવે। ચલો હવે બી પણ શું છે, નહીં આવે। કેમ નહીં આવે? કે આ શું છે, જાડો ભાગ છે। શું છે? જાડો ભાગ છે, આટલો જાડો ભાગ છે। હવે તો હવે અહીં આગળ સી ડી પણ નહીં આવે। કેમ નહીં આવે ડી? કારણ કે શું છે, અહીં આગળ ડાયરેક્ટ સપાટ ભાગ આવી દીધો છે, પણ અહીં શું છે, ચાંચવાળો ભાગ આવે, તો જવાબ આપણો કયો બની ગયો? સી બની ગયો। જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો પણ મોકલજો। ચલો હવે અહીં આગળ આપણે બીજી હવે શું જોવાની છે, ભાગ 7માં કઈ છે આકૃતિ, કઈ જોવાની છે? ભાગ 7ની આકૃતિ કઈ જોવાની છે આપણે? કે એની શું છે, અરીસામાં શું દેખાય એ પ્રમાણે જોવાનું છે। તો ચલો અરીસામાં શું દેખાશે? તો હંમેશા ગમે ત્યારે તમે વિદ્યાર્થી મિત્રો અરીસાવાળું કરો, અરીસાવાળા દાખલા ગણો। તમારે શું કરવાનું છે, હંમેશા જે તમને આપ્યું હોય પેપર, તો પેપરમાં શું કરવાનું છે, આર્યું આપ જેમ આપ્યું હોય એક બોક્સ બનાવી દેવાનું છે। ચલો આર્યું શું બનાવી દેવાનું? બોક્સ બનાવી દીધું છે આપણે। હવે અહીં આગળ જે આકૃતિ હોય ને અહીંથી સ્ટાર્ટ કરવાની દોરવાની, એ ચલો આ બોક્સ બનાવી દીધું, આમ આકૃતિ હતી, ચાલો કરો। હવે જો બોક્સ કઈ રીતે બનશે, જો આર્ય ભાગ બહાર હતો તો આર્ય ભાગ કહી દો, આમ દોર દો, આર્ય ભાગ આમ દોર દો। હવે શું કરી દો, આની ઉપર શું બનાવી દો, બોક્સ બનાવી દો। હવે આવી જે આકૃતિ બની એ આમાંથી જુઓ કે ABCDમાંથી કેમાં આવે છે એ જુઓ, ખબર પડી ગઈ? આમાં તમને આગળમાં ખબર પડી જશે કેમ આવશે। ચલો તો આ બહાર ભાગ નીકળતો નહોતો નીકળતો, આ નીચે જતી હતી, નીચે જતી, તો હવે આપણે અગર આ બે જવાબ વધ્યા કયા, અને સી અને ડી, તો હવે આમાંથી આપણને કન્ફ્યુઝન થાય છે, તો સી અને ડીમાંથી કયો જવાબ આવે એ જુઓ। સી અને ડીમાંથી કયો જવાબ આવવો જોઈએ એ જુઓ, તો આપણો જવાબ શું આવશે? સી આવશે। કેમ આવશે? કે જુઓ આર્ય ભાગ આપણે શું કર્યા હતા, આર્ય બહાર કાઢ્યા હતા, તો આર્ય ભાગ કયો છે? બહાર છે, અને આર્ય ભાગ કેટલા છે? અંદર છે। જુઓ આ ખૂણો કેવો અંદર છે ને આ બહાર છે, તો આપણો જવાબ શું આવી ગયો? સી આવી ગયો। ખબર પડી ગઈ ને? હવે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આગળ બીજી ઇમેજ આવી, તો હવે કશું જ નહીં કરવાનું, જ્યારે આલ્ફાબેટવાળી આવે એટલે કે ABCD વાળી આવે તો સૌથી પહેલાં શું લખવાનું? અહીંથી જે શું સ્ટાર્ટ થશે, M O અને T, તો હવે ડાયરેક્ટ આ જવાબ નહીં કરવાનો, એ ટીક। ખબર પડી ગઈ? ડાયરેક્ટ જવાબ આપણે એ ટીક નહીં કરવાનો, એનું કારણ જોવાનું કેમ એવું આવે છે, કારણ કે હવે અહીં આગળ TOM તો શું છે, ટી, હવે ચલો અહીં હું તમને હાલ દઉં, F હાલ દઉં, તો Fમાં શું થશે, બદલાઈ જશે આકૃતિ। કેમ બદલાઈ જશે? F આમ થઈ જશે મિરરમાં। ખબર પડી ગઈ? આ તો શું છે કે બંનેના અક્ષર સમાન થઈ જાય છે, O સમાન લાગે છે, T સમાન લાગે છે, અને M સમાન લાગે છે, એટલા માટે આપણો જવાબ કયો બની ગયો? MOT, બરાબર।
જવાબ એ આવશે. એ તો ખબર પડી ગઈ આપણને, બરાબર. જો હંમેશા અરીસામાં આકૃતિ ઉપરથી નીચે ના જાય એટલે આ ખોટું આવે, આ એક ખોટું આવે. જો આ ટી ઉપરથી નીચે ગયો તો આ ખોટું આવે. એમ પણ આપણે આને સાચો કરી શકીએ કે એ જવાબ આપણો આવશે. ચલો, હવે આવી મિરર ઇમેજ આવી ગઈ છે, તો કશું જ નથી કરવાનું. જેવી પણ તમને આપે ને અરીસાવાળી, તો સૌથી પહેલાં બોક્સ બનાવી દો. ચલો, તો પછી અંદર શું છે, નાનું એવું બોક્સ છે. હવે અહીંયાથી ચાલુ કરવાની દોરવાની. ક્યાંથી? આ બાજુના ભાગથી ચાલુ કરવાની દોરવાની. ચલો, આ ખૂણો અહીંયા દોરી નાખો, આ ખૂણો અહીંયા દોરી નાખો. પછી શું આવશે? આ ખૂણો દોરી નાખશો, પછી આર્યો ભાગ આવશે, અને પછી આ એરો આમ છે તો આ એરો આમ જશે. તો હવે એરો બહારની સાઈડ જતો હોય અને આર્યા બે ભાગ આમ ઉપર છે, તો દોરી નાખો. આમાં ક્યાં આગળ છે? ચલો, આવો ભાગ ક્યાં છે? હવે અહીં જો આ એક બે કલરવાળો છે, તો આ તો નહીં આવે, આ નહીં આવે. હવે એ અને બીમાંથી જવાબ આપણો શોધવાનો છે. તો એ અને બીમાંથી જવાબ શું આવશે આપણો? કે હવે જો આ આકૃતિ છે, તો એરો કઈ બાજુ જાય છે? બહારની બાજુ જાય છે. તો બહારની બાજુ એરો જતો હોય તો એવું માત્ર શું છે? એ છે. બી શું છે? અંદરની બાજુ એરો જાય છે. એટલે કે અરીસામાં મૂકો તો બંને આકૃતિ કેવી થાય છે? એક સમાન થાય? ના થાય. એ શું થાય? આરે દિશા આમ બદલી નાખે. ખબર પડી ગઈ? તો આપણો જવાબ શું આવી ગયો? કે હંમેશા જો ડાયરેક્ટ યાદ રાખવું હોય તો શું કરાય કે આ એરો આ બાજુ દેખાડે છે, તો હવે જે આવશે સામે એરરવાળી ઇમેજ, તો એરો શું દેખાડે છે? સામેની બાજુ. તો જવાબ શું આવશે? એ આવશે. સાહેબ તમે કહો કે આ દેખાડે છે, આ દેખાડે છે, તમે જુઓ કારણ કે આ શું છે? ચોરસ છે, આ ચોરસ છે. પણ અહીંયા આગળ શું છે? આ ત્રિકોણમાં આવે છે. શું આવે છે? ત્રિકોણમાં આવે છે. ખબર પડી ગઈ? તો અહીંયા આગળ આપણો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે. શું આવશે? જવાબ એ આવશે. હવે ચલો, હવે આવીને આવી ઇમેજ આપણે શું કરવાની? આ બાજુ બનાવી નાખો. ચલો, ઇમેજ અહીં બનાવો તો શું બનશે? ગોળ બનશે, પછી આર્યો ભાગ બનશે, આ બનશે, આ ભાગ આમ બનશે. હવે જે આ ભાગ હતો એ કઈ બાજુ આવશે? આર્યો આમ જતો હતો, તો આરી બાજુ કઈ બાજુ? આ બાજુ બહાર ભાગ આવશે. તો આપણો જવાબ કયો બની ગયો? એ. કેમ? એ કે જો બહારના ભાગમાં છે, આરે શું અંદર છે? આ તો સેમ છે, તો આ ના આવે. ચલો, અહીંયા આગળ આ છે જ નહીં. ચલો, આ બંને બાજુ તો આ ના આવે. તો એ અને બીમાંથી આપણો જવાબ શું આવશે? એ આવશે. ખબર પડી ગઈ ને? હા. ચલો, હવે આપણે પ્રશ્ન શું છે એ જુઓ તમે, કે પ્રશ્ન શું કીધો છે એ તમે જુઓ. અને ચલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ જોઈએ કે અહીંયા ખૂણો કયો આવશે? અહીં ખૂણો ખૂટતી આકૃતિ શું છે? શું શોધવાનો છે? ખૂટતી આકૃતિ શોધો. તો ખૂટતી આકૃતિનો મતલબ શું થાય છે? કે આપણે શું છે? બ્લોક આ જગ્યા છે જે એમાં શું કરવાનો છે? બ્લોક ભરવાનો છે. તો હવે જો અહીં આગળ આવી આકૃતિ દેખાય છે? નહીં દેખાતી. જો અહીં આગળ શું આવશે? કઈ આકૃતિ આવશે? જવાબ જો હવે આ ખૂણો આમ આવે. આ ખૂણો તો કેવો હતો? જો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ, આ ત્રાસો ખૂણો ના આવે, બહુ મોટો ખૂણો છે. આ ના આવે. કેમ? કારણ કે આવી આકૃતિ છે જ નહીં અહીં આગળ ખોટે. તો આપણો જવાબ શું આવશે? ડી આવશે. શું આવશે? માત્ર ડી. કેમ ડી આવે સાહેબ? ચલો, આર્યો આમ ભાગ હતો, પછી આમ ખૂણો હતો, તો આર્યો ભાગ હતો, આમ ખૂણો હતો. તો સાહેબ તમે કહો છો આર્યો આવે? ના આવે. કેમ? કારણ કે અહીં આગળ શું છે? ત્રિકોણ છે. જો અહીં આગળ કેવો ભાગ હોવો જોઈએ? ચોરસ હોવો જોઈએ. તો આ બંને ડિફરન્સ છે. ચલો, હવે આ સિમ્પલ છે, સાવ સાદું છે. જો લંબચોરસ આવે, અહીં આગળ કયો ભાગ આવવો જોઈએ? હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અહીં આગળ, એટલે અહીં આગળ કયો ભાગ આવવો જોઈએ? તો અહીં આગળ કયો ભાગ સેટ થાય છે? તમે વિચારો ખાલી. લંબચોરસ આવે? ના આવે. આ ના આવે, આ ના આવે. જવાબ શું આવશે? બી. હવે ચલો, હવે સાવ સિમ્પલ છે કે હવે શું કહે છે કે જો હવે તમે કહો સાહેબ આ બંનેમાંથી કઈ જગ્યાએ ખૂટતું મૂકવાનું આપણે? તો મોટું કઈ બાજુ જગ્યા ખાલી રહે છે? જુઓ તો અહીં આગળ શું આવશે? આ એરાવાળું આવશે. તો ચલો, હવે તમે આવો સિમ્પલ ક્વેશ્ચન પૂછો તો અહીં તમે લાઈન દોરી નાખો. તો તમે લાઈન દોરી નાખશો તો સૌથી લાઈન ક્યાં ટચ થાય? તો સૌથી વધારે બી ઉપર ટચ થાય છે. કેમ બી ઉપર થાય છે? જો આ એરા અહીંયા બધા અડી રહે છે. આ તો શું છે? નીચે રહે. તો આ ના આવે જવાબ, આ ના આવે, આ જવાબ ના આવે. તો આપણો ડાયરેક્ટ જવાબ શું આવે છે? બી આવશે. શું આવશે? જવાબ બી આવશે. ચલો, હવે આકૃતિ નંબર શું છે? 24. તો આકૃતિ નંબર 24 શું કહે છે કે અહીંયા ખૂટતી આકૃતિ કઈ હશે એ જુઓ. તો ખૂટતી આકૃતિ એટલે જો અહીંયા અંદરનો ભાગ છે, તો આ ના આવે. હવે આપણે કેટલા ઓપ્શન બચ્યા? બી, સી અને ડી. ત્રણ ઓપ્શન બચ્યા. તો ચલો, હવે અહીં આગળ ખૂટતો ભાગ છે, તો આ ના આવે. કેમ ના આવે? કેમ? જો તો અહીં આગળ શું છે? 12 ભાગો નીકળે છે. અહીં 12 ભાગ નીકળે, તો આ જવાબ ના આવે. આ તો આવશે નહીં. તો જવાબ શું આવશે? બી આવશે. શું આવશે? બી જવાબ માત્ર આવશે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે તમે જુઓ કે શું કીધું છે આપણને કે ખૂટતી આકૃતિવાળા આપણે જોઈ લીધા હતા. હવે આ જ પ્રશ્ન તમારે શું છે? ખૂટતી આકૃતિવાળો બીજો પ્રશ્ન પૂછ્યો છે પાછો. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે હવે તમારે અહીં આગળ શું કરવાનું છે
કે આમાં કયો ભાગ આવશે. આ પ્રશ્ન કેટલી વખત પૂછાઈ ગયો છે? 3 વખત પૂછાઈ ગયો છે. તો અહીં આગળ કયો ભાગ આવશે? અહીં આગળ જો બહાર નીકળેલો છે તો સામેવાળો ભાગ કેવો આવવો જોઈએ? આવવો જોઈએ. એટલું કોમન સેન્સ થઈ ગયું. તો હવે આ ખૂણાવાળો ના આવે, આ ખૂણાવાળો ના આવે, આ ખૂણાવાળો ના આવે, તો જવાબ માત્ર કયો વધ્યો? એ વધ્યો. તો આપણો જવાબ અહીં કયો બની ગયો? એ બની ગયો. ચલો હવે આવી આકૃતિ છે તો હવે અહીંયા આકૃતિમાં આ બાજુના ભાગમાં શું આવવું જોઈએ એ તમે જુઓ. હવે જુઓ, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ બહુ શીખવા જેવો છે દાખલો. તો પહેલાં આ લાઇનવાળું તો ના જ આવે. કેમ? તો સાહેબ જો તમે આગળ આવી લાઇનવાળું મૂકો તો આર્યો ભાગ કપાઈ જાય, તો આ તો આવે નહીં. ચલો બીજો પ્રશ્ન જુઓ. હવે સાહેબ તમે કહો આર્યો આગળ ના સેટ થાય, જો કરો સેટ. તો ચલો અહીં આગળ આપણે આમ સેટ કરો છો તો આર્યો ભાગ કેટલો છે? આમ એકદમ ત્રાસો આવી જાય છે, તો બી પણ ના આવે. હવે સી જુઓ તો સી આવશે. કેમ આવશે? જો આર્યો ભાગ આમ દોરી દો તો આવો ને આવો કોપી ટુ કોપી આગળ શું દેખાય છે? અહીં આગળ આર્યો વળાંક આવે છે. તો હવે જો કેમ સી ટીક કર્યો આપણે? એ પ્રશ્ન થવો જોઈએ ને. તો સીમાં કેવો હતો? આર્યો આમ વળાંક હતો. ચલો અહીં આગળ આમ હતું, ડાયરેક્ટ શું હતું? ડાયરેક્ટ આમ જ હતું. તો અહીં આગળ આ વળાંક છે અને આમ સી આવશે. તો જવાબ માત્ર શું આવશે? સી આવશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 23મો. તો શું કીધું છે કે આગળ કઈ ખૂટતી આકૃતિ હશે? ખબર પડી ગઈ ને? અહીંયા કઈ ખૂટતી આકૃતિ હશે? તો અહીં ખૂટતી આકૃતિ કઈ આવશે? ચલો ગોળવાળો ભાગ છે તો ના જ આવે, આવો લંબચોરસ ના જ આવે, આર્યો ભાગ છે ના જ આવે. તો આપણો જવાબ શું આવી ગયો? ડાયરેક્ટ સી આવી ગયો. ચલો હવે આગળ બહુ મસ્ત પ્રશ્ન આવે છે કે અહીં આગળ જે ખૂટતી આકૃતિ કઈ હશે? તો ખૂટતી આકૃતિ શોધવી હોય તો આપણે આમ દોરી નાખવાનું અને આગળ શું છે? આમ કોમન. તો આવો ભાગ કયો છે? જવાબ એ આવશે. આ ડબલ લાઇન ના આવે, ડબલ લાઇન ના આવે, 3 લાઇન ના આવે અને આ પણ ના આવે. તો આપણો જવાબ શું થઈ ગયો? એ આવે. આ ના આવે સાહેબ. આ શું છે? બહુ મોટી આકૃતિ છે. આગળ શું છે? નાનું એવું જ છે. ઓકે ચલો, જો અત્યાર સુધી તમે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. ચલો હવે આ પ્રશ્ન છે કે હવે મિરર ઇમેજ શોધવાની. શું છે કે અરીસાવાળી જોવાની છે. અરીસાવાળી તમે જોશો તો અરીસામાં શું આવશે? હંમેશા શું કરવાનું? અરીસામાં તમારે એક આ બોક્સ દોરી નાખવાનું. પછી આ આકૃતિ જ્યાંથી ચાલુ થાય એ આકૃતિ આમ જ્યાંથી ચાલુ થાય અહીંયાથી દોરી નાખવાની. તો ચલો આર્યું આમ દોરી નાખ્યું, પછી આ બેટ દોરી નાખ્યું, પછી આ ગોળ કરી નાખ્યું અને આમ કરી નાખ્યું, પછી શું આગળ બોલ દબાઈને આમ કરી નાખ્યું. ચલો હવે શું કરવાનું છે? આવી આકૃતિ ક્યાં દેખાય છે? જો સિમ્પલ છે, ડાયરેક્ટ જવાબ મળી ગયો સીમાં. તો એ ના આવે. એ તો શું છે? આના જેવી સમાન જ છે, તો એ તો ડાયરેક્ટ નહીં જ આવવાની, એ તો ખબર પડી ગઈ. બી ના આવે. કેમ? કારણ કે બલ્લું ક્યાં હતું? એટલે હાથ પકડવાનું ક્યાં હતું? નીચે. તો એ ના આવે ને ડી ના આવે. ખબર પડી ગઈ? માત્ર ને માત્ર શું જવાબ આવે? આપણો સી આવે. જવાબ શું આવશે? સી આવશે. ચલો હવે આકૃતિ જો, આ બહુ મસ્ત પ્રશ્ન આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે શું કરવાનું છે? ચલો આ બોક્સ દોરી નાખ્યું આપણે. હા હવે શું કરવાનું છે? આ આકૃતિ જેવી દેખાય છે તેવી અહીંથી દોરવાનું ચાલુ કરો. ચલો આ આકૃતિ આમ દોરી. પહેલાં એક પાર્ટ શીખવાનો. જો એક ભાગ દોર્યો, એક ભાગ અહીંયા દોર્યો, પછી એક ભાગ આમ દોરો, એક ભાગ આમ દોરો. હવે બહાર જાય છે તો હવે બહાર થઈ ગયું. પછી નીચે આવ્યા, આ નીચે આવી ગયા, પછી આમ ગયા તો આમ ગયા. ચલો આ આરો તેરો છે તો આમ ગયા. હવે જો આ શીખવા જેવો પ્રશ્ન આવે. શું આવે શીખવા જેવો પ્રશ્ન? કે હવે જે આ એરો હતો તો એરો ક્યાં બાજુ? આ બાજુ જશે. ક્યાં જશે? એ આમ આકૃતિ હતી તો હવે આ વળાંક ક્યાં? બહાર હતો. તો ચલો આ બહારની સાઈડ દોરતો વળાંક. ખબર પડી ગઈ? આ એરો અંદર જતો હતો, આ એરો ક્યાં જશે? અંદર જતો રહ્યો. ખબર તો પડી ગઈ? ખબર પડી ગઈ? તો જવાબ આપણો અહીંયા આગળ કઈ છે? માત્ર ને માત્ર આકૃતિ કઈ છે? આકૃતિ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? હવે જવાબ જો, આર્યો એરો ક્યાં જાય છે? બહાર જાય. તો આ જવાબ નહીં આવે. આર્યો એરો અંદર જાય છે, આ વળાંક ક્યાં છે? અંદર છે. તો આ નહીં આવે, આ નહીં આવે. તો જવાબ માત્ર શું આવશે? બી આવશે. જવાબ શું આવશે? બી આવશે. ચલો હવે બહુ મસ્ત આવ્યો જવાબ. જો આ એબીસીડી વાળા તમને જ્યારે પૂછે અરીસામાં જ્યારે એબીસીડી વાળા તમને પ્રશ્ન પૂછે તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં જે હોય ને એ લખી નાખવાનું. ચલો પહેલાં પી આવે તો પી, પછી O R C. તો ડાયરેક્ટ આ એ જવાબ ટીક નહીં કરવાનો. આપણે જવાબ શું ટીક કરવાનો? હવે જો હવે આપણે શું કરવાનું છે? ઉલટાવવાનું છે. એટલે કે સી આવવો જોઈએ, પછી આર કરીને આર આવવો જોઈએ, પછી O આવવો જોઈએ અને પી આવવો જોઈએ. તો CROP, CROP. ચલો આ તો નહીં જ આવે, આ નહીં આવે, ડાયરેક્ટ આ જવાબ તો ના જ આવે. તો જવાબ માત્ર કયો આવશે? આપણો બી આવશે. પહેલાં સીધું લખી નાખવાનું, પછી શું કરવાનું? એને ઉલટાવવાનું. બરાબર? હા હવે ચલો હવે આકૃતિ બહુ મસ્ત આકૃતિ આવી. ચલો શું કહે છે? હવે આકૃતિ આ બોક્સ દોરી નાખો. ચલો હવે શરૂઆત ક્યાંથી કરવાની? આ બાજુથી ચાલુ કરવાની. ચલો આ બોક્સ દોરી નાખ્યું આ ચારે બાજુ. હવે શું કરવાનું? વચ્ચે શું કરવાની છે? લાઈન દોરવાની છે. શું કરવાની છે? આ લાઈન દોરી નાખી. ચલો હવે જો આકૃતિ આ બાજુ ઉલટાશે, એટલે કે આકૃતિ આ બાજુ ઉલટાશે તો આ બાજુ શું આવશે? ખૂણો આવશે. તો ચલો આ ખૂણાવાળું જુઓ.
ઉપરની સાઈડ ખૂણો કયો આવે છે? માત્ર ને માત્ર એ જ આવે છે. ડાયરેક્ટ જવાબ આપણને મળી ગયો. આગળ દોરવાની જરૂર નથી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો. ચલો હવે આગળ બીજો પ્રશ્ન થાય છે. જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે આ ખૂટતો ભાગ ક્યાં ખૂટતો ભાગ છે? જો અહીં આગળ જે ખૂટતો ભાગ છે અહીં આગળ શું આવવું જોઈએ એ જુઓ. તો ચલો અહીં ખૂટતા ભાગમાં ચલો આવો ભાગ ના આવે, આ ભાગે ના આવે, તો આપણી પાસે માત્ર ને માત્ર કયો ભાગ બચ્યો? આ ભાગ ના આવે તો માત્ર ને માત્ર કયો ભાગ બચ્યો? ડી ભાગ બચ્યો. ચલો હવે અહીં આગળ ખૂટતો ભાગ કીધો છે. ક્યાં આગળ ખૂટતો ભાગ કીધો છે? આર્ય ભાગ કીધો ખૂટતો, બરાબર. તો હવે અહીં આગળ જો ખૂટતો ભાગ કયો આવશે? ચલો ગોળ ના આવે, આઈ ના આવે. હવે આ બેમાં આપણને કન્ફ્યુઝન થાય છે. તો હવે જો અહીં આગળ કેટલું છે? લાંબો એવો ભાગ છે. તો આર્ય શું છે? લાંબો એવો ભાગ છે. શું છે? લાંબો એવો ભાગ છે. અને જો આ ભાગમાં આમ એરો આવે છે, પણ ત્રિકોણ તો કેમ રહે? આમ બને છે. માટે ડી જવાબ ના આવે, તો માત્ર જવાબ શું આવશે? સી જવાબ આવશે. શું જવાબ આવશે? સી. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોજો. આ પ્રશ્ન થોડોક તમારું મગજ માંગી લેવો છે. તમને લાગે છે સહેલો છે, પણ થોડુંક મગજ માંગી લે છે. ચલો હવે આમાંથી કયો આવે? જો આપણને ખબર પડી ગઈ. હવે જો આર્યુ સી તો નહીં જ આવે અને ડી પણ નહીં આવે, તો આપણને પહેલાંથી ખબર પડી. કેમ ના આવે? કારણ કે આ બહુ મોટો એરો છે અને આર્યુ એ ચોરસવાળો નાનો એવો ભાગ છે અને પણ ટૂંકો છે, આમ લાંબો નથી, એટલે આ નહીં આવે. ચલો હવે આપણી પાસે બે પ્રશ્ન રહ્યા, એ અને બી. તો એ અને બીમાં શું આવે છે? ચલો હવે જો હવે એ અને બીમાં શું જવાબ આવે? તો હંમેશા જો આર્યો જે એરો છે, આર્યો લાંબો એરો છે, આ લાંબો એરો છે, બરાબર. આ લાંબો એરો છે, આટલી ખબર પડી. હવે જો કન્ફ્યુઝન શું થાય છે કે આર્યો ભાગ આમ ચોરસ છે, આર્યો ભાગ આમ ચોરસ છે, તો હવે આ ભાગ આમ ચોરસ આવવો જોઈએ. શું આવવું જોઈએ? ચોરસ આવવો જોઈએ, ચોરસ. તો અહીં આગળ શું છે? આર્યો ભાગ આમ છે અને આમ છે, એટલે કે લાંબો છે. તો અહીં આગળ ચોરસવાળો ભાગ કયો છે? માત્ર ને માત્ર બી. તો જવાબ શું આવશે આપણો? બી આવશે. શું આવશે જવાબ? બી આવશે. શું આવશે જવાબ આપણો? બી આવશે. ચલો હવે આગળ ખૂટતો ભાગ કયો છે વિદ્યાર્થી મિત્રો? તમે કહી દો કે સાહેબ ખૂટતો ભાગ શું આવશે? ચલો એ ના આવે, એ તો ખબર પડી ગઈ. સી ના આવે, ડી ના આવે, જવાબ શું આવશે? બી. ડાયરેક્ટ તમને ખબર પડી ગઈ. ચલો હવે મિરર ઇમેજ જોઈએ આપણે કે મિરર ઇમેજમાં શું છે. ચલો હંમેશા મિરર ઇમેજ આવે એટલે તમારે શું કરવાનું? જે આપ્યું છે એમ દોરી નાખો. હા, પછી એમાં શું આપ્યું છે? નાનું એવું ચોખંડું આપ્યું છે, ચલો એ દોરી નાખ્યું. પછી વચ્ચે લાઈન આપી છે. હવે ચલો મિરર ઇમેજ સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની છે? અહીંયાથી કરવાની છે, બરાબર. તો અહીં મીંડું આવશે, આ ખાલી ભાગ આવશે, પછી અહીં ચોકડી આવશે અને અહીં લાઈન આવશે. તો મિરર ઇમેજ જ્યાં આપ્યું હોય ત્યાંથી શું કરવાની છે? સ્ટાર્ટ કરવાની, દોરવાની. તો આવો ભાગ ક્યાં આવે છે? માત્ર ને માત્ર એમાં આવે છે. જો આ મીંડું આ બાજુ આવે તો આ ના આવે, આ ના આવે, તો જવાબ શું આવશે? એ આવશે. હવે ચલો આ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ધ્યાનથી જુઓ. હવે શું છે? ક્યાંથી ચાલુ કરવાની? અહીંયાથી ચાલુ કરવાની. તો આ ત્રિકોણ આમ દોરી દીધો, પછી એના પછી ઉપરનો ત્રિકોણ આવે, પછી આ એરો નીચે આવે અને આ એરો ઉપર આવે. તો હવે જુઓ આવો જવાબ ક્યાં આપ્યો છે ABCDમાં? તો પહેલાં બે એરા તો ના જ આવે, એ ખબર પડી ગઈ. પછી બે ત્રિકોણ, હા, પછી જો નીચે અને ઉપર, તો જવાબ કયો? બી બનવો જોઈએ આપણો જવાબ, બરાબર. ચલો આ ત્રિકોણ ક્યાં છે? પહેલો ત્રિકોણ ક્યાં ઉપર છે? તો આ જવાબ ના આવે, આ જવાબ ના આવે. તો આપણો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 26માં જવાબ શું આવશે આપણો? બી અને ડીમાંથી ગમે તે એક આવવો જોઈએ. હવે સાહેબ કેમ આવવો જોઈએ? ચલો આપણે ભૂલ પડી છે, તો ભૂલ કેમ પડી છે એ જુઓ. ચલો આપણે શું છે? ભૂલ કેમ પડી છે તે જોવાની છે. તો ચલો હવે કે જો એ તો નહીં જ આવે તો આપણે કન્ફર્મ જ છે. હવે બી કેમ નહીં આવે? બી કેમ ના આવે? કારણ કે જો આ પહેલો ત્રિકોણ હતો, તો આપણે આ જે પહેલો ત્રિકોણ હતો એ ક્યાં હતો? નીચેના ભાગમાં હતો. આમ આવવો જોઈએ, પણ તો આ ના આવે. કેમ? કે આ ત્રિકોણ શું છે? ઉપરના ભાગમાં છે. તો હવે ચલો હવે સી જુઓ. સીમાં શું તકલીફ પડે છે? જો સી કોપી ટુ કોપી આના જેવું છે? ના. ચલો અહીં આગળ કેવો ત્રિકોણ હતો? આમ ત્રિકોણ આપ્યો હતો, બરાબર. એ આમ ત્રિકોણ હતો આનો. તો એવો ત્રિકોણ અહીંયા છે? ના, નથી. તો ના આવે. તો જવાબ શું આવે? માત્ર ને માત્ર ડી જવાબ આવે છે. હવે ચલો મસ્ત દાખલો આવ્યો છે. જો હવે શું કરવું છે? ABCD વાળું આવ્યું તો શું લખી નાખવાનું? પહેલાં DNEB. ચલો આવું લખી નાખ્યું. તો બેઠો બેઠો આ જવાબ તમારે ઠીક કરવાનો નહીં. હવે તમારે શું કરવાનું છે? આને ઉલટાવવાનું છે. તો બી, પછી આ E, પછી N અને પછી શું આવશે? ડી. સોરી, બી હા બરાબર, ખબર પડી ગઈ. હવે શું આવશે? અને આગળ શું આવશે? ડી આવશે. ચલો હવે આવો જવાબ આપણો ક્યાં આવશે? તો જો BE. હવે E કઈ બાજુ હશે? આમ આવવો જોઈએ. અહીંયા તો નથી, અહીંયા આગળ આમ છે તો આ નથી, અને આ બંનેમાંથી આવવો જોઈએ, પણ આ બી કેવો છે? હવરો છે, તો આ જવાબ નહીં આવે. તો જવાબ શું આવશે? માત્ર ને માત્ર એ જવાબ આવશે. એ ખબર પડી ગઈ. ચલો હા, હવે
હવે ધ્યાનથી જુઓ અહીં આગળ શું છે, હવે આગળ આપણે શું કરવાનું છે, આકૃતિ દોરી નાખવાની છે. ચલો આ સર્કલ દોરી નાખવાની. હવે ચાલુ ક્યાંથી કરવાની, આ 2 લાઈન દોરી નાખી. હવે સાહેબ કન્ફ્યુઝન ક્યાં થશે, જો હવે તમારે ચાલુ ક્યાંથી કરવાની આકૃતિ, કે આ પહેલો ભાગ દોરવાનો અહીં આગળ. ચલો આ પહેલો ભાગ દોર્યો, પછી શું કર્યું, લાઈન કરી, પછી શું હતું, ત્રિકોણ. તો આવો જવાબ ક્યાં આપે છે એ તમે જોઈ લો, અને તમે જે બી જવાબ આવતો એ મને કોમેન્ટ બોક્સમાં કહો. ઓકે, ચલો આ તો નહીં જ આવે એ મને ખબર પડી ગઈ. હવે આ નહીં આવે, કેમ નહીં આવે, કારણ કે આ 2 સેમ જ આકૃતિ છે. તો હવે આકૃતિ 2માંથી ગમે તે એક જ આવશે. સી અને ડીમાંથી જે જવાબ આવે મને શું કરો, કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરો કે સાહેબ આ જવાબ આવે. ચલો હવે શું છે, મસ્ત આકૃતિ આવી. ચલો હવે આપણે શું જોવાનું છે કે આકૃતિ જુઓ, તમે ધ્યાનથી જુઓ કે હવે આ આકૃતિ ક્યાં દોરવાની, આમ દોરી દેવાની. મિરર ઇમેજ કીધી છે. જો વચ્ચે XY વાળું હોય એટલે મિરર ઇમેજ સમજવાની હો. હા, તો મિરર ઇમેજ છે તો પહેલો ડોટ અહીંયા દોરી દીધું, પછી આ ડોટ અહીંયા દોરી દીધું, પછી આ ડોટ અહીંયા દોરી દીધું. તો હવે તમે જુઓ, ધ્યાનથી જુઓ, અને આ બંને તો વચ્ચે સર્કલનું સર્કલમાં જ રહેશે. તો આવી આકૃતિ ક્યાં દેખાય છે, એમાં નથી. શું છે, બીમાં છે, નથી. કેમ કે અહીં આગળ એક આવું જોયું મીંડું. સીમાં છે, હા સીમાં છે, સીમાં છે. હવે સી અને ડીમાં શું કોમન છે, જુઓ અહીં આગળ બધું ઓકે છે, આ ઓકે છે. તો આપણી આ 3 આકૃતિ ઓકે છે, બરાબર. હા, 3 આકૃતિ ઓકે છે. તો અહીં આગળ શું છે, સીમાં આ બાજુ મીંડું આપ્યું છે. તો માટે આપણો જવાબ શું બની જશે, આપણો જવાબ શું બનશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો ક્યાં ભૂલ કરી છે, જો હવે ખબર પડશે તમે શું શીખ્યા અત્યાર સુધી. ચલો હંમેશા શું દોરવાનું, બોક્સ દોરવાનું છે. અને શું કરવાનું છે, જે પણ આકૃતિ હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાની. ચલો આ આકૃતિ આમ છે, હા બરાબર. પછી આ મીંડું ક્યાં જશે, આ બાજુ જતું રહ્યું, હા ચલો. પછી આ મીંડું છે એ ક્યાં જશે, આ બાજુ આવતું રહેશે. આ બંને આકૃતિ સેમ ચાલુ કરી, હા. પછી આ ગોળ દોર્યું, પછી આ મીંડું દોર્યું. તો હવે જો આ તો નહીં જ આવે, ખબર પડી. હવે જો આવી આકૃતિ ક્યાં છે, એ આમ 3 મીંડા હોય. જો આ 3 મીંડા છે, આમ 3 મીંડા નથી, આમ 3 મીંડા છે, નથી. તો જવાબ શું આવી ગયો આપણો, બી આવી ગયો. કેટલું સિમ્પલ છે, બટ થોડુંક લોજિક વાપરવાનું છે. હવે જો આગળ શું છે, જેવી આકૃતિ આપે છે એવી દોરવાનો પ્રયાસ કરો. તો જેવી આકૃતિ એવી આપી છે, પ્રયાસ કરીએ છીએ આપણે દોરવાનો. તો શું કરીએ છીએ, સૌથી પહેલાં હવે આ એરોથી સ્ટાર્ટ કરીએ. ચલો આ એરો દોરી દીધો. હવે ક્યાંથી સ્ટાર્ટ થાય છે, આ એરો આમ અંદર આવશે, બરાબર. આ એરો અંદર આવી ગયો. હવે પછી અહીંયા મીંડું આવશે. તો હંમેશા જો આ એરો આમ આવવો જોઈએ, બરાબર. તો ચલો આગળ એરો આવે છે, નથી આવતો, આ તો આવશે નહીં. હવે ચલો આપણી પાસે કઈ આકૃતિ બચી, જો આ એરો બહાર જાય છે તો આ નહીં આવે, આ એરો બહાર જાય છે નહીં, તો ડાયરેક્ટ જવાબ આપણને કયો મળી ગયો, બી મળી ગયો. ખબર પડી ગઈ. હા ચલો AVP આપ્યું છે, તો આપણે શું કરવાનું છે, હવે એને ઉલટાવવાનું છે, PVA કરવાનું છે. તો હવે A પછી V અને P, તો આવો જવાબ આવવો જોઈએ. તો એવો જવાબ ક્યાં છે, માત્ર ને માત્ર બીમાં છે. આ સેમ છે તો આ તો આવશે નહીં. હવે મસ્ત આવી ગયું. જો હવે જે ઈંટ આપી છે આપણને, બરાબર, આ ઈંટ આપી છે. હવે ઈંટને દોરવાનો પ્રયાસ કરો. ચલો આ ઈંટ આપણને દોરવાનો પ્રયાસ કરો. જો આ ક્યાં છે, છેલ્લે છે, તો અહીંયા છેલ્લે 3 મીંડા કરી દો, બરાબર. છેલ્લે 3 મીંડા કરી દો. હવે જો હવે આ ઈને ઉલટાવશો તો એ આમ આવશે, આ ઉલટાવી દીધો. પછી શું છે, આ લાઈન દોરી દીધી, આ લાઈન દોરી, પછી શું કરી, આ ઈને આ લાઈન આ દોરી, પછી આમ કર્યું. તો આવો જવાબ ક્યાં આવે છે, મને તમે કોમેન્ટ બોક્સમાં કહો કે આ સાહેબ જવાબ આમાં આર્યો આવે છે. જો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. ચલો જો અત્યાર સુધી તમે સંપૂર્ણ કોર્સની માહિતી જોતી હોય તો આ પ્રકારનું તમારે ઇમેજ દેખાશે, ત્યાં આગળ તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. જય હિન્દ, જય ભારત.